કઈ અવાજ નથી આવતો માતાજીનો. માતાજીનું જ મ્યુટ છે. અને હર્ષિલભાઈ તમારું અનમ્યુટ છે, એટલે તમારું. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રુતિસ્મૃતિપુરાણાનામ આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ રુદ્રમ ચોથો અનુવાદ. ઓમ ગણાનાં ત્વા ગણપતિગું હવામહે કવિં કવીનામુપમશ્રવસ્તમં જ્યેષ્ઠરાજં બ્રહ્મણાં બ્રહ્મણસ્પત આનશૃण्वन्नोतिभिः सीदसादनम्. ઓમ મહાગણપતયે નમઃ. ઓમ નમઃ આવ્યાધિનીભ્યો વિવિધ્યન્તિભ્યશ્ચ વો નમો નમઃ. ઉગણાભ્યસ્ત્રગુંહતિભ્યશ્ચ વો નમો નમઃ. ભૃસ્તેભ્યો ભૃસ્તપતિભ્યશ્ચ વો નમો નમો. વ્રાતેભ્યો વ્રાતપતિભ્યશ્ચ વો નમો નમો. ગણેભ્યો ગણપતિભ્યશ્ચ વો નમો નમો. વિરૂપેભ્યો વિશ્વરૂપેભ્યશ્ચ વો નમઃ. ચોથા અનુવાકમાં આપણે પેલા બે મંત્ર કર્યા હતા. ત્રીજો મંત્ર જે છે એમાં કે છે નમો ગૃસ્તેભ્યો ગૃસ્તપતિભ્યશ્ચ વો નમઃ. નમઃ ગૃસ્તેભ્યઃ નમઃ પેલી ઋચામાં એવું કે છે, અને બીજી ઋચામાં કે છે નમઃ ગૃસ્તપતિભ્યશ્ચ વો નમઃ. કે છે કે નમઃ ગૃસ્તેભ્ય નમઃ એટલે ગૃસ્તેભ્ય એટલે જે લોભી જે છે, જે કંજૂસ છે, જે લોભી છે એને નમસ્કાર. અને બીજું કે છે નમઃ ગૃસ્તેભ્યશ્ચ વહ નમઃ, અથવા જે લોભીઓના અધિપતિ જે છે એને નમસ્કાર. લોભીને નમસ્કાર એટલે લોભીમાં રહેલા પરમાત્માને, ભગવાન સદાશિવને નમસ્કાર. અને લોભીઓનો જે અધિપતિ જે છે એમાં વિલસી રહેલા પરમાત્માને મારા નમસ્કાર. અહીંયા લોભી વ્યક્તિની વાત નથી, ગઈ વખતે મેં તમને વાત કરી, પણ અગ્નિ દેવતાની વાત છે. એટલે નમઃ ગૃસ્તેભ્ય નમઃ એટલે અગ્નિ દેવતાને નમસ્કાર. એને લોભી શા માટે કહે છે? તો કે અગ્નિનું એવું એક નામ છે, દેટ ઇઝ અનલહ. અનિલ એટલે વાયુનું નામ છે અનિલ, જેને નિલયમ એટલે જેને ઘર નથી. એટલે વાયુનું નામ અનિલ છે, પણ અગ્નિનું નામ અનલહ છે. અનલ અનલહ એટલે શું? તો કે ન અલમ વિદ્યતે ઇતિ અનલહ. અલમ એટલે શું? તો કે ક્યારેય એને બસ ઇનફ પૂરતું છે એવું નથી. એને શું છે? તો કે હજી જોઈએ, હજી જોઈએ, હજી જોઈએ. જેમ લોભી વ્યક્તિને ક્યારેય અલમ નથી, સંતુષ્ટિ નથી, એમ અગ્નિને પણ સંતુષ્ટિ નથી. એટલે અગ્નિને જેટલું આપો તો હજી જોઈએ, હજી જોઈએ, બધું સ્વાહા કરી જાય. એટલે એને અહીંયા લોભી, એનું જસ્ટ એની સરખામણી લોભી વ્યક્તિ સાથે કરી છે કે ટૂંકમાં અગ્નિ દેવતા રૂપે
ભગવાન જ છે એને નમસ્કાર. પછી અગ્નિ દેવતાના કોઈ અધિપતિ છે તો કે ના, અગ્નિ દેવતાના એકચ્યુઅલી અહીંયા ગૃહસ્પતિ ભ્યસ્ય વહ નમઃ. તો અગ્નિ દેવતાના કોઈ અધિપતિ નથી, પણ ઘણીવાર એવી રીતે આદરાર્થે રિસ્પેક્ટ આપવા માટે આવી રીતે કે એને કે એ એના અધિપતિ. એટલે પોતે જ એના કોઈ અધિપતિ નથી. અગ્નિ પોતે જ અધિષ્ઠાન દેવતા છે. એના અધિપતિ હોય તો ખાલી ભગવાન જ છે. જે ખાલી રિસ્પેક્ટફુલી કહેવા માટે કીધું છે કે ગૃહસ્પતિભ્યસ્ય વહ નમઃ. એટલે અગ્નિ દેવતા રૂપે રહેલા ભગવાન સદાશિવને મારા નમસ્કાર. પછી આગળ આ ત્રીજો મંત્ર છે. પછી ચોથા મંત્ર જોઈએ. ચોથા મંત્રમાં કે છે નમો વ્રાતેભ્યો વ્રાતપતિભ્યસ્ય વહ નમઃ. તો એમાં પણ આવી રીતે બે રૂચા છે. નમઃ વ્રાતેભ્ય નમઃ. Then second is નમઃ વ્રાતેભ્યસ્ય વહ નમઃ. નમઃ વ્રાતેભ્ય નમઃ એટલે જુદા જુદા વર્ણ અને જ્ઞાતિ રૂપે જે બધા મનુષ્યો છે એમાં પણ ભગવાન જ વિલસી રહ્યા છે, એને મારા નમસ્કાર. નમઃ વ્રાતેભ્ય નમઃ એટલે જુદા જુદા વર્ણ, જુદી જુદી જ્ઞાતિના જુદા જુદા મનુષ્ય રૂપે ભગવાન સદાશિવ જ વિલસી રહ્યા છે, એને મારા નમસ્કાર. અને નમઃ વ્રાતપતિભ્યસ્ય વહ નમઃ એટલે જુદા જુદા વર્ણ અને જ્ઞાતિના પાછા મુખ્યા હોય, અધિપતિ હોય, તો એ બધા મુખ્યા છે કે અધિપતિ જે છે વર્ણોના અધિપતિ, એ રૂપે પણ ભગવાન જ વિલસી રહ્યા છે, તો એને મારા નમસ્કાર. એટલે વ્રાતેભ્ય નમઃ, નમઃ વ્રાતપતિભ્યસ્ય એટલે વર્ણ અને વર્ણના અધિપતિ રૂપે ભગવાન સદાશિવને મારા નમસ્કાર. હવે પેલું કે છે વ્રાતે નમઃ વ્રાતેભ્ય નમઃ. વ્રાતઃ એટલે શું? તો એની વ્યાખ્યા આપે છે અનિયતામ વૃત્તિ આશ્રિતાઃ. વ્રાતઃ એટલે અનિયતામ વૃત્તિ આશ્રિતાઃ એટલે વિવિધ જુદી જુદી વૃત્તિને આશ્રિત જે છે એને વ્રાતઃ કહે છે. અર્થાત જુદો જુદો વ્યવસાય કરનારા લોકોને વ્રાતઃ કહે છે. જુદો જુદો વ્યવસાય કરનારા લોકોને વ્રાતઃ કહે છે એટલે શું? તો કે તમને ખ્યાલ છે કે આપણી જે વર્ણાશ્રમ વ્યવસ્થા જે છે એમાં વ્યક્તિના વ્યવસાય એના વર્ણને અનુરૂપ હતા પહેલા. એટલે વિવિધ વ્યવસાય કરનારા લોકો, ઇન અધર વર્ડ વિવિધ વર્ણના લોકો, અને એ બધાને તો કે વિવિધ પ્રકારના આવા વ્રાતઃ વિવિધ વ્યવસાય હોય, વિવિધ પ્રકારની વૃત્તિઓને આશ્રિત હોય, વિવિધ પ્રકારની જીવન વૃત્તિ હોય. પહેલાના જમાનામાં જે વર્ણ હોય તો એવા જ પ્રકારની આજીવિકાની વૃત્તિ હતી વર્ણાનુસાર. વર્ણ જેવો વર્ણ એવી એ લોકોની જીવન રીતિ હતી. અત્યારે જુદું છે. અત્યારે તો કે વિવિધ વર્ણ, વિવિધ વ્યવસાય, એક જ પરિવાર હોય તો બધાની તો કે જીવન વૃત્તિ જુદી જુદી હોય. એની આજીવિકાની પ્રવૃત્તિ બધાની જુદી હોય. કે ધારો કે કોઈ ઘરમાં જે છે એક વ્યક્તિ ડોક્ટર છે તો જરૂરી નથી કે એનો છોકરો ડોક્ટર જ થાય. એક વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તો કે એનો છોકરો સ્ટેન્ડઅપ કોમેડિયન બી થાય. પહેલા એવું નક્કી હતું કે જે પ્રકારનું વર્ણ એવી વૃત્તિ. અત્યારે તો કે ના, એવું નથી. જુદા જુદા વ્યવસાય, જુદા જુદા વર્ણ, જુદા જુદા વ્યવસાય, એક જ કુટુંબ એમાં પણ જુદા જુદા વ્યવસાય હોઈ શકે. હવે અહીંયા મુખ્ય વસ્તુ કહેવાનું અહીંયા તાત્પર્ય ભગવાન અહીંયા શાસ્ત્રનું એ છે કે ઘણા લોકોને એવું હોય છે, આઈ ડોન્ટ નો, કદાચ જેમ વધારે નાના નાના સેન્ટર હોય એમાં વધારે હોય કે વધારે ને વધારે વર્ણ અને જ્ઞાતિની રૂઢિચુસ્તતા હોય. એક વસ્તુ. સેકન્ડ થિંગ કે ખૂબ જ બહુ જ ભયંકર જ્ઞાતિવાદ હોય. ત્રીજી વસ્તુ કે ખૂબ જ પોતાની જ્ઞાતિનું, પોતાના વર્ણનું બહુ જ અભિમાન હોય. ઘણા બધા લોકો મેં એવા જોયા છે.
અને ઘણા એવા ભણેલા હોય, ઘણું બધું દુનિયા જોઈ હોય, તો બી એક પ્રકારનું જ્ઞાતિનું દેખીતું અને ઘણીવાર સૂક્ષ્મ અભિમાન હોય. ક્યારે ખબર પડે? તો કે એને એવું લાગતું હોય કે આ જ્ઞાતિના લોકો નથી સારા, આ જ્ઞાતિના લોકો આવા છે. તો એવા લોકોના જ્યારે સંપર્કમાં આવે તો એના દેખાડે નહીં, પણ અંદરથી બહુ એને સૂગ ને એલર્જી હોય. એટલે એ એક જ્યારે અધ્યાત્મના માર્ગમાં આપણે આપણી પ્રગતિ કરવા ઈચ્છતા હોય તો આવી બધી વર્ણની, પછી વ્યવસાયની, પછી વિવિધ લોકોની જુદી જુદી જીવન રીતિ વિશેની જે ગ્રંથિ છે એ આપણા માટે બાધક બને. સપોઝ લાઈક કે કોઈ વ્યક્તિ બ્રાહ્મણ છે તો એને એવું થાય કે બ્રાહ્મણ જે છે ને એ તો સૌથી ઉચ્ચ વર્ણ, બીજા તો નકામા. સપોઝ એને એવું હોય તો બ્રાહ્મણ જે છે ને એ જ વિદ્યાને લાયક, બીજા તો વિદ્યાને લાયક છે જ નહીં. એ તો ભણી જ ન શકે, વેદ ભણી જ ન શકે. એટલે આવા પ્રકારના જે મેન્ટલ બ્લોક જે છે એ શ્રેયસ માર્ગમાં અવરોધક છે. તો એવા મેં બહુ જ ભણેલા ગણેલા એવા સમજદાર અને ખૂબ જ એક્સપોઝર વાળા લોકોને આવા જોયા છે કે એને સ્વજ્ઞાતિ વિશે ખૂબ જ અભિમાન, પોતાની જ્ઞાતિનું અભિમાન, અને અભિમાન ન હોવું જોઈએ, ગૌરવ હોવું એ એક વસ્તુ છે. ગૌરવ સારી વસ્તુ છે, કદાચ ક્યાં સુધી સારી વસ્તુ છે પછી સમજાવું તમને. પણ પોતાની જ્ઞાતિનું ખૂબ જ ગૌરવ અને બીજી જ્ઞાતિ વિશે બહુ જ હલકો અભિપ્રાય. એટલે મેં ત્યાં સુધી જોયું છે કે લોકો એમ કે વેદ શીખવાનો પ્રયત્ન કરે ને, જે ઇતર વર્ણ, ઇતર જ્ઞાતિ, તો એ લોકોને એવું જ થાય કે એ લોકોને અધિકાર નથી, એ ભણી ન શકે. સ્ત્રીઓને પણ અધિકાર નથી, ભણી ન શકે. એટલે આવા પ્રકારની જે બધી પ્રેજ્યુડાઇઝ છે, જે મેન્ટલ બ્લોક છે, એ શ્રેયસ માર્ગમાં ટોટલી બંધનકારી છે. એટલે એવા મેં બહુ જ જાણીતા એવા કથાકાર, જાણીતા એવા બહુ જ વિચારકો પોતાની જાતને કહેતા હોય, તો એ લોકો એવી રીતે ખુલ્લેઆમ મંચમાંથી કહેતા હોય, માઇકમાં, મંચ ઉપર, કે સ્ત્રીઓ આહુતિ આપી જ ન શકે. પછી સ્ત્રીઓ ના આપી શકે, પછી આ વર્ણના પણ આહુતિ ના આપી શકે, અમે જ કરી શકીએ, અમે કઈક સ્વર્ગમાંથી સીધા ઉપરથી પડ્યા છીએ. એટલે દે હેવ આવું બધું એકદમ જ ઘમંડ હોય, સૂક્ષ્મ અભિમાન હોય, એવું મેં તો જોયું છે. તો મારે એના વિશે તમને કહેવું છે કે પોતાની જ્ઞાતિ, પોતાના વર્ણનું ગૌરવ જે છે એ ઇનિશિયલી શરૂઆતમાં સાધકને થોડુંક ઉપયોગી થાય, ગૌરવ જ ખાલી, બીજાને નીચા ગણવાય નહીં. પણ એમ કે હું આ વર્ણની વ્યક્તિ છું, માટે હું માછલીનો ધંધો ન કરી શકું, હું ચામડાનો ધંધો ન કરી શકું. સપોઝ જે હતા મોહમ્મદ અલી જીના જે છે એના વંશજ હતા, એ લોકો એકચ્યુઅલી મુસ્લિમ નહોતા, મુસ્લિમ પછી વટલાવી દીધા છે એને. તો એ લોકો ઠક્કર કોમ્યુનિટીમાંથી હતા. તો એને જો એની જ્ઞાતિનું ગૌરવ હોતે ને, એ ઠક્કર થઈને કોઈ દિવસ માછલીનો ધંધો તો કરાય જ નહીં ભાઈ. આપણે તો આપણી 71 પેઢીને ડૂબાડી દેશું જો આપણે માંસાહારનો ધંધો કરશું. તો આપણે આવા પ્રકારના કર્મ કરશું તો આપણી તો બહુ બધી પેઢીઓને લાંછન લાગશે. એટલે જ્યારે કુળનું વ્યક્તિને ગૌરવ હોય તો એ અમુક પ્રકારના એવા ધાર્મિક કર્મો જે છે એ નહીં કરે. એમ કરતા એને એના વર્ણનું, એની જ્ઞાતિનું ગૌરવ એવું કરતા રોકશે એમ. એટલે આપણે ઘણી વાર રોડ ઉપર કઈક ઝઘડો થાય તો અમુક રીતે અમુક લોકો અમુક લેવલે ઝઘડવા માંડશે, અમુક પ્રકારના શબ્દોનો ઉપયોગ કરશે, જ્યારે અમુક લોકો જે છે એ નહીં બોલે. શું કામ? તો કે આપણાથી એવા પ્રકારના શબ્દોનો પ્રયોગ ન થાય, આપણાથી આ પ્રકારે લોકો બોલે તો આપણાથી આવી રીતે બોલાય નહીં. ઈ લોકો જે લેવલે જાય તો ભલે જાય, આપણાથી નહીં બોલાય. એટલે વ્યક્તિ જે છે એને જ્ઞાતિ અને વર્ણનું અને કુટુંબના સંસ્કારોનું ગૌરવ જે છે
એ નિમ્ન કક્ષાના અધાર્મિક કામો કરતા જરૂર રોકે. એટલે કઈક અંશે એ વસ્તુ એની ઉપર મર્યાદા મૂકશે. એટલે મનુષ્ય જે છે, મનુષ્યનું જીવન હંમેશા મર્યાદામાં હોય તો એની ઉન્નતિ થશે. કોઈ પણ લેવલ, કે 5 વર્ષનું બાળક છે એને પણ આપણે મર્યાદા શીખવીએ. પછી યુવાન હોય તો મર્યાદા શીખવીએ, ગૃહસ્થીને મર્યાદા શીખવીએ. તમે અહીંયા ભણવા આવ્યા હોય ઓનલાઈન તો પણ તમને મર્યાદા શીખવવામાં આવે કે કેમ બેસાય ને કેમ ન બેસાય. તમારે કેટલા વાગે અવાય ને કેટલા વાગે ન અવાય. તો એ બધી મર્યાદાઓ, એ બધી શિસ્ત શીખવવામાં આવે તો એમાં મનુષ્યનું મનુષ્યપણું છે. એટલે જ્યારે જ્ઞાતિનું ગૌરવ છે વ્યક્તિને, તો એને મર્યાદામાં રાખે. મર્યાદાની બહાર બેફામ એ વ્યક્તિ બને નહીં. એની એક લક્ષ્મણ રેખામાં મર્યાદામાં રહેશે. પણ પછીથી કે વ્યક્તિ જે છે એને એ જ્ઞાતિ અને વર્ણનું ગૌરવ એક અભિમાનમાં, એક ઘમંડમાં એ પરિવર્તિત થઈ જાય તો એને ઉપયોગી નહીં બનવાનું. તો પછી એના માટે એ તો કે વિનાશક છે, એની હવે પ્રગતિ રોકી દેશે. એટલે અત્યારે પોલિટિક્સમાં જે બધું જ્ઞાતિ ને વર્ણના નામે લોકોને ઉશ્કેરે, ડિવાઇડ એન્ડ રૂલ કરે છે, પછી જ્ઞાતિના લોકો એકદમ જ્ઞાતિવાદના નામે જનૂની થઈ જાય અને પછી એ જુદા જુદા પોલિટિકલ ને પોતાના જે પર્સનલ એજન્ડા બધું કરવા માટે જે જ્ઞાતિનો ઉપયોગ કરે, તો એ બધી વસ્તુ તો કે ઘાતક છે. એટલે કોઈ બી વસ્તુ, કોઈ પણ મોડેલ અમુક સમય સુધી, અમુક સમય માટે, અમુક પર્પઝ માટે ઉપયોગી થાય. પછી તમે એમ કહો જ્ઞાતિનું મોડેલ હંમેશા ઉપયોગી થાય એવું ન હોય. વર્ણ અને જ્ઞાતિ હંમેશા ઉપયોગી થાય એવું કદી ન હોય. અને બીજું એવું બી છે કે વ્યક્તિ જે છે એ બીજી જ્ઞાતિ વિશે, પોતાની જ્ઞાતિનું ગૌરવ એક વસ્તુ, પછી બીજી જ્ઞાતિ વિશે જનરલાઇઝ સ્ટેટમેન્ટ કરવા માંડે કે આ જ્ઞાતિમાં રહેલા બધા તો કે નકામા છે, એમાં તો બુદ્ધિ ઓછી જ હોય, એ લોકો તો ભણેલા હોય જ નહીં, એ લોકોની તો પ્રગતિ થાય જ નહીં. એ કઈ ચા વેચવા વાળાનું કઈ પ્રગતિ થતી હશે? એ કઈ ઘાંચીનું કઈ થવાનું છે? તો તમે જનરલાઇઝ સ્ટેટમેન્ટ કરો કે ચા વેચેનું કઈ ન થાય, તો તમારી સામે જ છે કે ચલો પ્રાઇમ મિનિસ્ટર બની ગયા. અરે પણ ઘાંચીમાં થોડું હવે કઈ વિદ્યા હોય, ઓકે, તો એ પ્રાઇમ મિનિસ્ટર બની ગયા ને. તો જ્યારે બી જનરલાઇઝ સ્ટેટમેન્ટ કરીએ તો એવી બહુ જ પોસિબિલિટી છે કે આવો વ્યવસાય કરે એટલાનામાં બુદ્ધિ નહીં હોય, આવો વ્યવસાય કરે એટલે આમ ન કરી શકે, આવી જ્ઞાતિના છે એટલે એટલું ભણી ન શકે. હમણાં ને હમણાં અત્યારે આ 10th અને 12th ના રિઝલ્ટમાં મને હમણાં જેટલા બી લોકોના છોકરાઓના રિઝલ્ટ મને મળ્યા છે ને, ધારો કે અમારે અહીંયા રસોઈ કરે છે એ બેન છે, તો એની દીકરીના દીકરાને 98%. પછી જેટલા બી આપણા વર્કર્સ હોય, પછી મેં જ્યાં બી આપણું જેને બી હું જાણતી હોઉં તો એને ત્યાં જે આવી રીતે હાઉસ હેલ્પ તરીકે, ડ્રાઈવર તરીકે, કઈ હેલ્પ તરીકે કામ કરતા લોકોના છોકરાના 95 ને 97 ને 98%. એની વિરુદ્ધ તો કે જે લોકોને આપણે એમ કહીએ કે બહુ એ લોકો તો વિદ્યા પ્રાપ્ત કરે એવું વર્ણ કહેવાય, તો એ લોકોને એટલા પર્સન્ટેજ નથી આવ્યા, હું જેટલાને જાણું છું એટલા. એટલે તમે એક જગ્યાએ કે એવું જનરલાઇઝ સ્ટેટમેન્ટ ન કરો, ડ્રાઈવર છે ને એના છોકરાનું આવડવાનું છે, આ લોકોમાં શું કઈ વિદ્યા આવવાની? એની સાત પેઢીમાં કોઈ થોડું ભણ્યું છે કે એ લોકો ભણી શકે? એટલે એવી વસ્તુઓ જે છે, આવું આપણા મગજમાં જ્યારે જનરલાઇઝ સ્ટેટમેન્ટ, મેન્ટલ બ્લોક જે છે, તો આપણે લોકોને અન્યાય કરી બેસીએ. એટલે જ્ઞાતિનું ગૌરવ નિશ્ચિત કાળ માટે અમુક વસ્તુઓ માટે ઉપયોગી છે, પણ કાળાંતરે એ બધી આવી જ્ઞાતિના બંધનમાંથી, હું તો મારી તો આ વર્ણ, આ જ્ઞાતિ, અમે એટલે આમાં ઉપર કહેવાય, એવી બધા મિથ્યાભિમાનમાંથી સાધકે તો ઉપર ઉઠવું જોઈએ. પોલિટિકલ પાર્ટી વાળા એનો ગમે એમ ઉપયોગ કરે તો એ તો એનો ધંધો છે, આપણે થોડો ધંધો. આપણે તો દેહાભિમાનમાંથી જ હું શરીર છું એમાંથી જ ઉપર ઉઠવાનું છે. તો પછી તો મારી આ જ્ઞાતિ છે, મારો આ વર્ણ છે, ફલાણું ઢીકણું, એમાંથી તો એ દેહ સાથે જોડાયેલી વસ્તુ છે કે આ જ્ઞાતિ છે, આ વર્ણ છે, તો દેહાભિમાનમાંથી વ્યક્તિ ઉપર ઉઠવાનું. એટલે એ
જ્ઞાતિનું ગૌરવ જે છે, અથવા તો કોઈ બી વસ્તુ જે છે સારામાં સારી વસ્તુ હોય તો એ નિશ્ચિત કાળ માટે, એ સ્થાન માટે એની ઉપયોગિતા હોય, પછી દરેક જગ્યાએ ન હોય. એનો સારામાં સારી વસ્તુ હોય, મહાનમાં મહાન વસ્તુ હોય તો બી એ અમુક સમયે અમુક સ્થાનમાં ઈ શોભે. ધારો કે એમ કે ભગવાનના ભજનથી મહાન વસ્તુ કોઈ નથી. રાતના 2 વાગે તમને સુવા ન દે એટલું મોટેથી વાઈકો કાઢે તો રોજે 2 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી વગાડે તમને સુવા જ ન દે એટલું મોટે. પછી તો મને એમ કહે, અરે ભગવાનનું નામ ને તમે નામ પાડો છો. ઓકે, અલ્ટિમેટ વસ્તુ છે, પણ એ સમય ઈ બરાબર નથી, કારણ કે એ સમય મારે આરામ કરવાનો. એટલે દરેક વસ્તુનું નિશ્ચિત કાળમાં ઉપયોગિતા હોય, નિશ્ચિત સ્થાનમાં ઉપયોગિતા હોય. એટલે જ્ઞાતિવાદને અમુક લોકો મને બરાબર આઈ એમ નોટ શ્યોર, પણ સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં આ આખો બધો પ્રદેશ છે, એમાં જબરજસ્ત વર્ણ અને જ્ઞાતિવાદ જબરજસ્ત પહેલેથી વર્સિસ બીજે ઓછું છે એવું અમુક લોકોનું કહેવાનું છે. મને બીજાની નથી ખબર, પણ અહીંયા આગળ સૌરાષ્ટ્ર અને કચ્છમાં એવું કે તમે એમ કે તમારું નામ પૂછે, નામ પૂછીને પછી એમ કે તમે એમ કે મારું નામ રમેશભાઈ, તો પછી બીજો જ સવાલ એવો હોય, કેવા? પછી ક્યાં? બીજો જ સવાલ, કેવા એટલે તમે પટેલ છો, બ્રાહ્મણ છો, લોહાણા છો, વાણિયા છો, કેવા? જ્યારે મને નથી ખબર બીજી જગ્યાએ એવું હોય ને ન હોય, મને માહિતી નથી, પણ અહીંયા તો વર્ષોથી હું સાંભળતી આવી, અને લગભગ અહીંના માણસોને સરનેમ ઉપરથી ખબર જ હોય આ વ્યક્તિ આ વર્ણ અને આ જ્ઞાતિની જ છે. ચાલો એનો વાંધો નથી, તમને માહિતી છે કઈ વાંધો નહીં, પણ પછીથી ઈ એક પ્રકારના પૂર્વગ્રહથી વર્તન કરે. એટલે મનુષ્ય સાથે મનુષ્ય વર્તન કરે છે એવું નહીં. એક વર્ણની વ્યક્તિ ખૂબ જ એવા મેન્ટલ બ્લોકથી બીજી વ્યક્તિ સાથે વ્યવહાર કરે, અને કેવા મેન્ટલ બ્લોક તો કે આ જ્ઞાતિ છે ને આવા જ. એટલે મેં તમને કીધું કે શરૂઆતમાં વ્યક્તિને ગૌરવ જે છે એ શરૂઆતમાં એ રૂઢિચુસ્ત તથા રક્ષણાત્મક બને. શું કામ? તો કે વ્યક્તિ અમુક મર્યાદાથી એવું નીચું હલકા કામ, અધાર્મિક કામ ન કરે, આટલી એની ઉપયોગિતા છે. પછીથી બીજાને નીચા ગણવાની, પછી આવી રીતે બધે ભાગલા કરવાની, ઓર હોલિયર ધેન દાવ, અમે આનાથી મહાન છીએ, એ બધું અવરોધક છે. એટલે અહીંયા આગળ કે છે ભગવાન કોણ છે? તો કે ભગવાન સદાશિવ જે છે એ, તો કે જુદા જુદા વર્ણ, જુદી જુદી જ્ઞાતિ અને એ જ્ઞાતિના અધિપતિ બધા રૂપે ભગવાન સદાશિવ એમાં ચૈતન્ય રૂપે વિલસી રહ્યા છે, અને કે છે અમે તમને નમસ્કાર કરીએ છીએ. પછી 5મો મંત્રમાં કહે છે નમો ગણેભ્યો નમઃ ગણપતિભ્યસ્ય વો નમઃ. નમો ગણેભ્યો નમઃ એટલે દેવતાઓના સેવકો રૂપે ભગવાન તમે જ વિલસી રહ્યા છો, એને નમસ્કાર. અને નમઃ ગણપતિભ્યસ્ય વહ નમઃ, એ બધા ગણ જે છે એના અધિપતિ રૂપે પણ ભગવાન તમે વિલસી રહ્યા છો, એને મારા નમસ્કાર. એટલે સૌથી પહેલા કે છે દેવતાના સેવકો જે છે એમાં ભગવાન તમે વિલસી રહ્યા છો, એને નમસ્કાર. પછી કે છે ગણપતિભ્યસ્ય એટલે દેવતાના અધિપતિ. દેવતાઓ વિશે તમને ખબર છે કે વિવિધ દેવતા જે છે એ તો કે આખી સૃષ્ટિ ચલાવવા માટે ભગવાને એ લોકોને નિયુક્ત કરેલા છે. એ બધા દેવતાઓ દ્વારા ભગવાન આખી સૃષ્ટિનું સંચાલન કરે. આખી સૃષ્ટિ જે છે એ સંવાદિતાથી ચાલે છે, કારણ કે બધા દેવતા પોતપોતાને સોંપેલું કામ કરે. ધારો કે અગ્નિ દેવતા છે તો એનું કામ કરે, પૃથ્વી દેવી એનું કામ કરે, વાયુ દેવતા એનું કામ કરે, સૂર્ય દેવતા એનું કામ કરે, યમરાજા એનું કામ કરે.
બધા દેવતા જે છે પોતપોતાનું કામ કરતા હોય. ઇટ ઇઝ એક્ઝેક્ટલી લાઈક પ્રાઇમ મિનિસ્ટર જુદા જુદા પોર્ટફોલિયા જુદા જુદા મિનિસ્ટરને સોંપે અને એ લોકો એનું કામ બરાબર કરે તો આખો દેશ બરાબર ચાલે. એટલે દેવતાઓની શક્તિ જે છે એ અલ્ટિમેટલી ભગવાને ડેલિગેટ કરેલી શક્તિ છે. દેવતાઓનો ખુદનો પાવર નથી, ભગવાને એને ડેલિગેટ કરેલો છે. એટલે કે છે કે આવી રીતે દેવતાના સેવકો જે છે એને નમસ્કાર, અને બધા દેવતા જે છે, બધા દેવતા ગણ, ધારો કે ભગવાનના ગણમાં ગણપતિ આવે, કાર્તિકેય આવે, નંદિકેશ્વર આવે, એ બધા ભગવાન સદાશિવના બધા ગણ છે. અને એ બધા ગણના અધિપતિ એ બધા જ રૂપે ભગવાન છે. ઇન અધર વર્ડ મેં તમને કીધું કે આ આખા અનુવાકમાં ભગવાન જ સર્વાત્મા રૂપે છે. જે આપણે આખા પૃથ્વી ઉપર આખી સૃષ્ટિમાં જે વસ્તુના સંપર્કમાં આવીએ, એ ચાહે આ બધા અધિષ્ઠાન દેવતા છે, આ બધા પરિબળો છે, એ ચાહે વૃક્ષ છે, ચાહે પૃથ્વી છે, ચાહે મનુષ્ય છે, ચાહે જુદી જુદી જ્ઞાતિના લોકો છે, ચાહે જે બી છે, એ બધા રૂપે સર્વાત્મા રૂપે ભગવાન છે. એ અહીંયા આખા ચોથા અનુવાકનું તાત્પર્ય છે. એટલે કે છે કે ભગવાન તમે જ આ બધા દેવતાના સેવકો રૂપે છે, અને એના અધિપતિ રૂપે પણ ભગવાન તમે જ છો. એટલે કે છે નમો ગણેભ્યો નમઃ ગણપતિભ્યશ્ચ વઃ નમઃ. પછી આગળ છઠ્ઠો મંત્ર આપે છે. નમઃ વિરૂપેભ્યો નમઃ નમઃ વિશ્વરૂપેભ્યશ્ચ વઃ નમઃ. કે છે નમઃ વિરૂપેભ્ય નમઃ, એટલે જે વિરૂપ છે, કુરૂપ છે, એ રૂપે પણ ભગવાન તમે જ વિલસી રહ્યા છો, એને મારા નમસ્કાર. પછી બીજું કે છે નમઃ વિશ્વરૂપેભ્યશ્ચ વઃ નમઃ, એટલે વિવિધ રૂપ ધારણ કરેલા જે છે એ રૂપે બી ભગવાન તમે છો, વિવિધ રૂપે પણ તમે જ રહેલા છો, એવા ભગવાન તમને મારા નમસ્કાર. સૌથી પહેલું નમઃ વિરૂપેભ્યઃ નમઃ. વિરૂપ જે છે એના અહીંયા આગળ 3 અર્થ આપે છે. પેલું વિરૂપ એટલે આપણો જે જાણીતો અર્થ છે. વિરૂપ એટલે કુરૂપ, એટલે લાઈક કુબ્જા જે છે, તો એમ કે કુરૂપ હતી કુબ્જા. કૃષ્ણ ભગવાન પાસે આવી હતી કુબ્જા. એટલે અમુક લોકો અમુક એવા પ્રકારના દેખાવને આપણે એમ કે એ તો બહુ છે, બેડોળ છે, કુરૂપ છે, દેખાવમાં નથી સારા, એવું આપણે કહીએ. અને ખબર નહીં એમ કે લોકોને એનું પોતાના ફેમિલીમાં જ એવી રીતે હોય 2-3 સંતાન, તો એક વ્યક્તિ કદાચ એવી હોય કે એ વિરૂપ હોય, તો જસ્ટ દેખાવને કારણે લોકોને એના માટે થોડું એક પ્રકારનું મહત્વ ઓછું આપે એવું થઈ જાય ફેમિલીમાં જ. ખાલી કેટલું હોય તો કે એની સ્કિન જે છે એ ગોરી નથી, એની એવી શ્યામ સ્કિન છે, તો એને લોકો વિરૂપ કે આ તો કાળી છે, આ તો બહુ જ ગોરી છે. એટલે લોકોના મનમાં આવા સ્વરૂપવાન ને વિરૂપ આવા બધા ભેદભાવ છે ને, એને ભેદભાવને લઈને, જેમ વર્ણનને લઈને લોકો પ્રેજ્યુડાઇઝ થતા હોય, એમ દેખાવને લઈને તો બહુ જ થતા હોય છે. અને એમાં અત્યારે આખી દુનિયા આવી છે કે લોકો સતત ખાલી ઉપરનું પેકિંગ, ખાલી ચામડી, ખાલી દેખાવ, એટલું જ જોવાની લોકોની તાકાત રહી છે. એટલા બધા લોકોની દ્રષ્ટિ એટલી ગ્રોસ થઈ ગઈ છે કે એનાથી આગળ એ વ્યક્તિ સમજદાર છે, પ્રેમાળ છે, બુદ્ધિશાળી છે, એનાથી આગળ એટલું બધું કોઈથી જોવાતું નથી. એટલે લોકો, બહુ બધા લોકો ખાલી એમ કે સ્થૂળ લેવલે, ફિઝિકલ લેવલે એકબીજા સાથે રિલેટ કરતા હોય.
મનુષ્યનું અસ્તિત્વ ફિઝિકલ લેવલથી આગળ ઇમોશનલ લેવલે, ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલે છે, તો એટલું બધું આગળ કોઈ જોઈ નથી શકતા. ખાલી શું જોવે કે એ વ્યક્તિ વિરૂપ છે. તો અહીંયા આગળ ભગવાન જ સર્વાત્મા રૂપે છે, જેને આપણે કુરૂપ કહીએ છીએ, જેને વિરૂપ કહીએ છીએ, જે આપણને લાગે છે બરાબર નથી દેખાવમાં, તો એમાં બી ભગવાન જ ચૈતન્ય રૂપે વિલસી રહ્યો છે. એમાં જ એ જ પ્રભુ, એ જ ભગવાન સદાશિવ રહેલા છે, અને એને મારા નમસ્કાર. એટલે પેલો મિનિંગ વિરૂપનો જે આપણે કહીએ છીએ કે વિરૂપ એટલે બરાબર દેખાવ નથી, એવું આપણને લાગે છે, એમાં બી ભગવાન છે એવું અહીંયા કહે છે. પછી બીજો વિરૂપનો અર્થ છે નગ્ન, કે જેને કપડા નથી પહેર્યા. તો આપણે એમ થઈ લે એવાય હોય લોકો, તો હા, જૈનોની અંદર દિગંબરધારી હોય, શ્વેતાંબરધારી હોય, દિગંબર હોય. તો પછી આ એનો હિન્દુમાં પણ લાઈક અઘોરી બાવા હોય, જુનાગઢમાં નાગા બાવાનું પેલું મહાશિવરાત્રિમાં તમે જોયું હશે, એ લોકોનો મેળો હોય, કે જે લોકો વસ્ત્ર નથી પહેરતા. દિગંબર એટલે જેના માટે દિક એટલે એનું દિશાઓ, જેના માટે અંબર એટલે વસ્ત્ર છે, અર્થાત જેને કપડા નથી પહેર્યા, તો એને પણ વિરૂપ કહે છે. વિરૂપનો બીજો અર્થ કે જે કપડા નથી પહેરતા. તો એ જે છે એવા દિગંબર રૂપે પણ ભગવાન જ વિલસી રહ્યા છે. આપણને કદાચ ગમે નહીં, આપણને થાય કે આ ક્યાં બધા ભસ્મધારી, બધા કપડા પહેર્યા વગર આવી ગયા. ઘણા લોકોને ખબર હોય તો એ લોકો ખાસ દર્શન કરવા જતા હોય એવા બધા મહાત્માને. અમુક લોકોને ન ખબર હોય તો એને એવું થાય કે આ કેમ દિગંબરધારી છે. તો વિરૂપનો એ અર્થ છે દિગંબરધારી. અને ત્રીજો અર્થ વિરૂપનો છે કે જેનો આકાર નથી. વિરૂપ એટલે જેને કોઈ આકાર નથી. તો પંચમહાભૂતમાંથી આકાશ અને વાયુને આકાર નથી. એટલે ત્રીજો અર્થ વિરૂપનો એવો છે કે જે આકાશ અને વાયુ છે એને પણ વિરૂપ છે. એ રૂપે બી પંચમહાભૂતના આ બે પંચમહાભૂતમાંથી આકાશ અને વાયુ જે છે એ રૂપે પણ ભગવાન સદાશિવ તમે જ વિરસી રહ્યા છો. દિગંબરધારી જે પણ મહાત્મા વિચરી રહ્યા છે એના રૂપે બી ભગવાન તમે છો. અને જે લોકોને લોકો એવું કે છે દેખાવમાં નથી સારા, એ રૂપે પણ ભગવાન સદાશિવ તમે જ છો. એટલે આવી રીતે વિરૂપે ના 3 અર્થ આપે છે. પછી આગળ કે છે વિશ્વરૂપે નમઃ. વિશ્વરૂપે એટલે ભગવાન જ વિવિધ રૂપે વિલસી રહ્યા છે, જુદા જુદા મનુષ્યોમાં. પછી આપણે 84 લાખ યોની ધારણ કરી શકીએ આપણે આપણા કર્મોને અનુસાર. તો 84 લાખ યોનીમાં એમ કે અમીબાઈ આવી જાય, વાયરસ આવી જાય, જે આપણે નરી આંખે નથી જોઈ શકતા. 84 લાખ યોનીમાં માછલી આવી જાય ને, ફ્રોગ આવી જાય, વેલ માછલી આવી જાય, શાર્ક આવી જાય, બધું આવી જાય એમાં 84 લાખમાં. તો વિશ્વરૂપે એટલે એ બધી જ યોની રૂપે તમે રહેલા છો. એ ચાહે નરી આંખે ન જોઈ શકાય એવા બેક્ટેરિયા કે વાયરસ થી માંડીને બધા જેટલા બી આકાર છે, વિશ્વરૂપે એટલે વિવિધ આકાર, જેટલા બી આકાર છે એ બધા આકાર રૂપે ભગવાન તમે જ છો. કયા ભગવાન? તો કે સ્વરૂપતઃ તમે નિરાકાર છો. એ જ આવા 84 લાખ યોની, 84 લાખ આકાર રૂપે તમે હંમેશા વિલસી રહ્યા છો. કેટલાય આકાર આપણને જોવા ન ગમે, અરે આ ગરોળી છે તો જરાય ન ગમે, આ કોકરોચ તો કે ન ગમે. ઓકે, આપણને ભલે આમ જુગુપ્સા થાય, જોવું ન ગમે. એવા પેલા એનિમલ પ્લેનેટ કે ડિસ્કવરી ચેનલમાં અમુક એવા બધા એનિમલ બતાવે તો આપણને જોવા બી ન ગમે, અમુક હિંસક હોય. પણ એ બધી જ યોની રૂપે, એ વિવિધ જીવો રૂપે, વિવિધ આકાર રૂપે, વિવિધ રંગ, વિવિધ લિંગ, વિવિધ જાતિ, વિવિધ ઉંમર, એ બધા રૂપે ભગવાન સદાશિવ જ એમાં ચૈતન્ય રૂપે વિલસી રહ્યા છે. એટલે કે છે વિશ્વ રૂપે નમઃ. પછી આગળ કે છે સાતમો મંત્ર કે છે
નમો મહદ્ભ્યઃ નમઃ, પછી નમઃ ક્ષુલ્લકેભ્યઃ નમઃ વહ ક્ષુલ્લકેભ્યશ્ચ વહ નમઃ, કે છે નમો મહદ્ભ્યઃ નમઃ. નમો મહદ્ભ્યઃ નમઃ એટલે છે યશસ્વી કે તેજસ્વી લોકો જે છે એ રૂપે રહેલા ભગવાન સદાશિવ આપને નમસ્કાર. પછી નમઃ ક્ષુલ્લકેભ્યશ્ચ વહ નમઃ, કે જે લોકો બહુ જ એટલા બધા યશસ્વી કે એવા બધા તેજસ્વી નથી, એમાં પણ ભગવાન જ ચૈતન્ય રૂપે વિસરી રહ્યા છે, એને મારા નમસ્કાર. જ્યારે આપણે ભગવદ્ ગીતાનો 10મો અધ્યાય ભણીએ ને, તો એમાં 10મા અધ્યાયમાં આમ અર્જુન એવું પૂછે છે કે ભગવાન તમારી મને વિભૂતિ બતાવો. કેવી વિભૂતિ? તો કે વિભૂતિ એટલે શું? તો કે એકદમ સ્ટ્રાઇકિંગ હોય, કે આમ તમે સામાન્ય ન હોય, એમ કે સામાન્ય કરતા એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય, અને આપણને આમ જોઈને આહા થઈ જાય એવું હોય. હવે આપણને એવું થાય કે ભગવાન છે ને એ જે મહાન, તેજસ્વી, બધું આમ સ્ટ્રાઇકિંગ, એક્સ્ટ્રા ઓર્ડિનરી જ ભગવાન હોય. પછી વિરૂપ હોય ને ભગવાન નો હોય, એવું આપણા મગજમાં જો ખ્યાલ હોય તો એ બધા ખ્યાલો અત્યારે દૂર કરે કે ભાઈ ભગવાન તો એ કણ કણમાં વ્યાપ્ત છે. એક 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 અણુ અણુમાં ક્યાં એક પણ જગ્યા એવી નથી કે ઈશ્વર ન હોય. સર્વાત્મા રૂપે બધે જ છે. ચૈતન્ય રૂપે એક પણ આટલી આયોટા ઓફ સૌ નાનકડી એક જગ્યા બે એવી નથી કે ભગવાન વ્યાપ્ત ન હોય. એટલે અહીંયા એ બતાવે છે. 10મા અધ્યાયમાં સ્ટ્રાઇકિંગ, એક્સ્ટ્રા ઓર્ડિનરી, મહાન આશ્ચર્યરૂપ વસ્તુઓનું વર્ણન કરે, તો આપણને એવું થાય કે જે આશ્ચર્યરૂપ નથી એ બધું શું છે? એ બધું ભગવાન જ છે. એ બધું પણ તો ભગવાન ચૈતન્ય રૂપ ઈશ્વરથી જ વ્યાપ્ત છે. એટલે અહીંયા કે છે નમો મહદ્ભ્યઃ નમઃ. મહદ્ભ્યઃ નમઃ એટલે શું? તો કે અમુક લોકો જે છે એની પાસે એના એરિયાની કઈક કઈક મહાનતા હોય, એવા તેજસ્વી હોય, પછી તો કે એવા યશસ્વી હોય. એટલે ઘણા તમે આવા રિયાલિટી શોમાં ને એવું જોતા હશો કે અમુક છોકરાઓ સાવ નાનકડા નાનકડા હોય, 5 years, 6 years, 7 yearsમાં, તો એને એટલો યશ મળતો હોય. તો અમુક એવા યશસ્વી લોકો છે. એનો અર્થ એવો નથી કે એ લોકોમાં જે પ્રતિભા છે એવી દુનિયામાં કોઈ પાસે પ્રતિભા નથી. આપણને જે રિયાલિટી શોમાં જે છોકરાઓ દેખાતા હોય, સૌ નાનકડા, બહુ જ સરસ જવાબ આપતા હોય, જનરલ નોલેજમાં બહુ સરસ ગાઈ શકતા હોય. ઇટ ડઝન્ટ મીન કે 7 yearsના આખી પૃથ્વીમાં બીજા એકઈ લોકો એવા નથી, 7 yearsના બાળકો, કે જે લોકોમાં આવી પ્રતિભા ન હોય. ગણિતની પ્રતિભા, મ્યુઝિકની પ્રતિભા. તો એવા ઘણા બધા લોકો છે કે જેનામાં પ્રતિભા હોય, પણ અમુક લોકોને એવો યશ મળતો હોય, યશસ્વી હોય. પછી અમુક લોકો તો કે એકદમ તેજસ્વી હોય. તો એના માટે કીધું છે નમો મહદ્ભ્યઃ નમઃ, કે આવા યશસ્વી લોકો, તેજસ્વી લોકો. તેજસ્વી લોકો એટલે શું? તો કે એની પાસે એવું વિશિષ્ટ જ્ઞાન છે, એટલે એ શાઇન આઉટ થાય બધા કરતા, એવું વિશિષ્ટ જ્ઞાન હોય. એવી બૌદ્ધિક સિદ્ધિ હોય, વિવિધ વિષયનું એવું વિશિષ્ટ જ્ઞાન હોય, કે અમુકને અર્થશાસ્ત્રનું જ્ઞાન હોય, અમુકને વિજ્ઞાનનું જ્ઞાન હોય, અમુકને એસ્ટ્રોફિઝિક્સનું જ્ઞાન હોય, અમુકને જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન હોય, અમુકને કર્મકાંડનું જ્ઞાન હોય. એટલે એવી અપર વિદ્યામાં અથવા તો પર વિદ્યામાં કે શાસ્ત્ર ભણાવવાનું જ્ઞાન હોય, પણ એવી વિશિષ્ટ શક્તિ હોય કે કમ્યુનિકેટ કરવાની સરસ શક્તિ હોય, ગાવાની સરસ શક્તિ હોય, જુદી જુદી શક્તિ હોય, એવી બૌદ્ધિક પ્રતિભા હોય કે એટલું બધું એ લોકો એમ કે યાદ રાખી શકે. એ લોકો ગાતા હોય ખાલી બોલિવૂડના ગીત. તમે જો ને, બોલિવૂડના ગીત જ ગાતા હોય. બીજાએ ગાયેલા, આગળ જે લોકોએ એવા બધા મહાન આર્ટિસ્ટ હોય, એ લોકોએ ગાયેલા ગીતની ખાલી કોપી કરતા હોય. એ લોકો પોતે કમ્પોઝ ન કરે, ખાલી કોપી કરતા હોય. પણ તમે એવા લોકોને જો
તો એ લોકોને કેટલું બધું કંઠસ્થ હોય, મેમરીમાં હોય, કેટલું બધું મેમરીમાં હોય. એ લોકો ધારો કે પેલા નવરાત્રીના ગરબા હોય ને, ગરબાનો ટાઈમ, તો ગરબામાં હું કેટલાય આર્ટિસ્ટ એવા જોતી હોઉં છું કે બધાને સામે પેલું જોઈને ગાતા ન હોય, કેટલા ગરબા એ લોકોને કંઠસ્થ હોય. તો ગાય છે સરસ, ભલે બીજાની કોપી કરે, પણ એ લોકો પાસે વિશિષ્ટ પ્રતિભા છે. શું? તો કે મેમરી છે. એ લોકો પાસે તો કે આવી કઈક વિશિષ્ટ શક્તિઓ છે. એને બધાને મહદ્ભ્ય નમઃ કહે છે કે આવા બધા લોકોની જે પણ બૌદ્ધિક શક્તિ છે, પ્રતિભા છે, વિદ્વત્તા છે, જ્ઞાન છે, વક્તૃત્વ છે, તો એ બધું જ તો કે ઈશ્વરની પ્રતિભા, ઈશ્વરની વિભૂતિ છે, ઈશ્વરની વિભૂતિનો અંશ છે. એ લોકોને એવું થાય કે એ બધી મારી વિભૂતિ છે, તો ભગવાન કહે છે ના, એ બધી વિભૂતિ મારી છે. એટલે મહદ્ભ્ય એટલે આવા બધા જે છે, જેની પાસે આવું ઐશ્વર્ય છે, એ રૂપે રહેલા ભગવાન તમને નમસ્કાર. તો પછી આપણને એવું થાય કે ઓકે, જે લોકો પાસે ઐશ્વર્ય નથી, બિચારા સીધા સાદા લોકો છે, આમ જનતા છે, કે જે લોકો એવું સરસ કઈ ગાઈ નથી શકતા, કોઈ એવા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી નથી શકતા, વક્તૃત્વ શક્તિ નથી, એ લોકોને ખાલી સીધું સાદું વાત કરવી હોય તો એ બિચારા બહુ જ એકદમ જ એને શરમ આવતી હોય, જલ્દીથી બોલી ન શકે. અને તમે જોજો કે જેમ જેમ વ્યક્તિની બુદ્ધિ પ્રતિભા, પછી વ્યક્તિનું એક્સપોઝર વધે, વ્યક્તિનું શિક્ષણ વધે, તો એ સરખી રીતે બોલવાનું એનું લગભગ વધતું હોય. મેં હંમેશા એનો અહીંયા જે બી લોકો મારે આપણે આદિવાસી તરીકે કામ કરતા હોય, કે જે લોકો ઓછું ભણેલા છે, જે લોકો બિચારા હંમેશા આવી રીતે હાઉસ હેલ્પ તરીકે કામ કરતા હોય, તો તમે જોજો કે મેં નોટિસ કર્યું છે કે જેમ જેમ વ્યક્તિ પોતાની બુદ્ધિનો ઉપયોગ ન કરે, ખાલી ફિઝિકલ લેવલે બિચારા કામ જ કરતા રહે, તો એ લોકો પછી પોતાની મૂંઝવણને પણ સારી રીતે મૂકી ન શકે. એને નાનકડો પણ પ્રશ્ન હોય તો એ મૂકી ન શકતા હોય. એ લોકો જયારે વાત કરવા આવે ને, તો સરખી રીતે એની પોતાની હિતની વાત કરવી હોય તો બી પ્રશ્નોમાં, એ શબ્દોમાં મૂકી નહીં શકે. એટલે વક્તૃત્વ કલા કે પોતાની મૂંઝવણ છે સારી રીતે શબ્દોમાં રજૂ કરવું, એ પણ એક પ્રકારની ભગવાનની ગિફ્ટ છે, ભગવાનનો અનુગ્રહ છે. તો ક્ષુલ્લકેભ્ય નમઃ એટલે શું? તો કે જે લોકો બિચારા પોતાની મૂંઝવણ પણ રજૂ ન કરી શકતા હોય, એના પાસે વક્તૃત્વ શૈલી નથી, એની પાસે કોઈ એવી બૌદ્ધિક પ્રતિભા નથી, એની પાસે યશ પણ નથી, યશસ્વી નથી, તેજસ્વી નથી, બુદ્ધિશાળી નથી, એ લોકો બધાને માટે શબ્દ વાપર્યો કે ક્ષુલ્લકેભ્ય નમઃ. એવું એની પાસે ઐશ્વર્ય વિહીન લોકો છે, ઐશ્વર્ય નથી. તો એવા લોકોમાં પણ ભગવાન છે? તો કે હા, એમાં બી ભગવાન છે. એમાં બી ભગવાન એ જ સચ્ચિદાનંદ રૂપે, એ જ ચૈતન્ય રૂપે વિકસી રહ્યા છે. એને મારા નમસ્કાર. કારણ કે આવું શા માટે કેવું પડ્યું? ભગવાન જ શરૂઆતમાં રૂપે છે, એટલું એક વાક્ય બોલીને કાં નથી બંધ થઈ જતા શાસ્ત્રો? તો કે ના, ભગવાન જ શરૂઆતમાં રૂપે છે એવું કહીને બંધ થાય તો ઘણું બધું ગ્લાસ ઓવર થાય, ઘણું બધું વસ્તુ આપણે સમજવામાંથી ચૂકી જવાય. શા માટે? તો આ મારો એક્સપિરિયન્સ છે કે લોકો એવા જનરલી લોકો છે ને, જેની પાસે જેને યશ મળેલો છે, જેને સફળતા મળેલી છે, તો આમ ફટાક ત્યાં એટ્રેક્ટ થાય, એને માન આપે, એની આસપાસ બધા લોકો ફર્યા કરે. ઇવન પરિવારમાં પણ એવું 2-3 જણ હોય, એમાંથી એક વ્યક્તિને સક્સેસ મળેલી છે, બીજી 2 વ્યક્તિને, 2 ભાઈઓને નથી મળેલી સક્સેસ. તો પહેલી વ્યક્તિ જે છે, જે ઐશ્વર્યવાળી છે, સફળતાવાળી છે, બુદ્ધિશાળી છે, તો એનું માનપાન હોય, બીજા 2 ભાઈઓનું તો કે ન હોય. અને એને જાણે કે આપણે આમ કંઈક ઇગ્નોર કરતા હોય ને એવું કંઈક આવી જાય, અવગણના કરતા હોય એવું બધું આવી જાય. એટલે મહદ્ભ્ય નમઃ એટલે જે બુદ્ધિ પ્રતિભા છે, ત્યાં જે ભગવાન વિકસી રહ્યો છે, એ જ્યાં આગળ ઐશ્વર્ય વિહીન લોકો છે, સામાન્ય લોકો છે, સીધા સાદા લોકો છે, જીવનમાં નથી કરી શક્યા કોઈ બી કારણોસર, પુરુષાર્થ ઓછો છે કે વોટ એવર રીઝન,
પણ આપણે એના માટે પ્રેજ્યુડાઇઝ થાય અને આપણે અસમાન વર્તન કરીએ કે પૈસાવાળા છે ને બહુ યશ છે એટલે બહુ સારા, આ તો કે નકામા. એટલે એવું લોકોને તો પાર્શિયાલિટી કરતા જોયા છે, પણ પોતાના પરિવારવાળા લોકો બી એવું કરે કે જે ભાઈ કે જે દીકરો આવી રીતે ઐશ્વર્ય ને સફળતા અને બુદ્ધિમાન છે તો એને માન આપે, બીજા જે છે એને ન આપે. એટલે આપણને અહીંયા આગળ શાસ્ત્ર એવું કે છે કે બંને એ મધ્ય, તમે આવું ઐશ્વર્યવાળા જો છે, ઐશ્વર્યવાળા લોકોનું ઐશ્વર્ય પણ તમે છો, અને સીધા સાદા લોકો જે છે એમાં પણ તમે જ સર્વાત્મા રૂપે વિલસી રહ્યા છો. એટલે જ્યારે બધે પ્રભુનો વાસ છે, એ જ ઈશ્વર હંમેશા બધે સમાન રીતે વિલસી રહ્યો છે. તો આપણી અંદર જે આવા મેન્ટલ બ્લોક ને પ્રેજ્યુડાઇઝ છે અને આમ માણસને જોઈને આપણે બધું વર્તન કરીએ એ બધું નીકળી જાય. આપણામાં આવો સમભાવ, સર્વાત્મા ભાવ, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ એ ધીરે ધીરે આવે. નહીતર આપણે આવા બધા પ્રેજ્યુડાઇઝ અને આપણે આવા બધા ચોકઠામાં, આવા બધા બંધ ચોકઠામાં જ વર્તન કરીએ કે આ એટલે બહુ મહાન કહેવાય, આ એટલે તો કે ઠીક છે હવે જવા દે. એટલે કે છે મહદ્ભ્યઃ નમઃ અને સાથે સાથે ક્ષુલ્લકેભ્યઃ નમઃ. પછી આગળ કે છે 7મું પછી 8મું. નમઃ ઓકે, 8મો મંત્ર પછી મેં વાંચ્યો નથી, થોડું 1 થી 8 પહેલા વાંચી લો. ચોથો હા. નમ આપ્યાતિનેભ્યો વિવિધ્યન્તિભ્યશ્ચ વો નમો નમ ઉગણાભ્યસ્રગુંહતિભ્યશ્ચ વો નમો નમો ગૃસ્તેભ્યો ગૃસ્તપતિભ્યશ્ચ વો નમઃ. આ ત્રીજો મંત્ર ત્યાંથી શરૂ કર્યું હતું. પછી નમો ભ્રાતેભ્યો વ્રાતપતિભ્યશ્ચ વો નમઃ. આ ચોથો મંત્ર આપણે કર્યો. પછી 5મો નમો ગણેભ્યો ગણપતિભ્યશ્ચ વો નમો નમો વિરૂપેભ્યો વિશ્વરૂપેભ્યશ્ચ વો નમો નમો મહદ્ભ્યઃ ક્ષુલ્લકેભ્યશ્ચ વો નમો નમો. હવે આવે છે 8મો નમો રથેભ્યો રથેભ્યશ્ચ વો નમઃ. આ 8મો મંત્ર કે છે નમઃ રથિભ્યઃ નમઃ નમઃ અરથેભ્યશ્ચ વહ નમઃ. નમઃ રથિભ્ય નમઃ એટલે રથિભ્ય નમઃ એટલે રથમાં સવાર થયેલા, રથમાં જઈ રહેલાને મારા નમસ્કાર. જે રથમાં જાય છે એને. પછી પાછું આપણને થાય કે ઓકે, જે બધા આવા રથમાં જાય, મર્સિડીઝમાં જાય ને BMW જાય ને આમાં જાય, એ બધાની જે સક્સેસ છે, એ બધાનું જે યશ છે, એમાં તમે ભગવાન રહેલા છો. પછી જે વિનોબા ટ્રાવેલમાં જાય ને ચાલતા ચાલતા, એમાં કાંઈ નહીં, નો. એમાંય આગળ કે છે નમઃ અરથેભ્યશ્ચ વહ નમઃ. જે લોકો પાસે રથ નથી, પેલાના વખતમાં રથ હોય, અત્યારે તો કે આવા બધા વાહન હોય, તો હોય તો ચાલી જાય. એની પાસે કઈ વાહન નથી, તો કે છે જે રથમાં આરૂઢ નથી એવાને પણ નમસ્કાર. એટલે એનો બે રીતે અર્થ થાય કે જ્યારે રણ મેદાનમાં યોદ્ધા યુદ્ધ કરવા જઈ રહેલા હોય, તો એવી કેટેગરી હોય, ઉચ્ચ કેટેગરી, તો એ બધા રથમાં જાય. અને બિચારા પાયદળ હોય, ખાલી સૈનિકો જ, ભૂમિનું જે સૈન્ય હોય એ બિચારા બધા રથ વિના લડવા આવે. એટલે પેલા બધા રથી હોય, મહારથી હોય, અતિરથી હોય, એવા બધા યોદ્ધા રથમાં આવે, મહાન મહાન યોદ્ધા. અને બિચારા સૈનિકો સીધા સાદા જે છે રથ વિના આવે. એટલે જે રથમાં આવાગમન કરે એવા મહાન બધા સેનાપતિ અને યોદ્ધા રથીને મહારથી રૂપે પણ ભગવાન તમે જ વિલસી રહ્યા છો એને નમસ્કાર. પણ સાથે સાથે જે રથમાં આવાગમન નથી કરતા એવા સીધા સાદા સૈનિક રૂપે પણ ભગવાન તમે જ છો એને નમસ્કાર. અને સાથે સાથે તો કે રથમાં આવાગમન હંમેશા કોણ કરે? તો કે રાજા અને શ્રીમંત લોકો, એવી મોટી મોટી કારમાં, મોટા મોટા રથમાં. પણ જે બિચારા સીધા સાદા, આટલી
કડક પડતી એકદમ જ ભયંકર ધૂપમાં 42 ડિગ્રી સેલ્સિયસ 43 ડિગ્રી સેલ્સિયસમાં પણ તો કેવા લોકો ચાલીને જતા હોય, બિચારા સાયકલમાં જતા હોય. તો જે રથમાં આવાગમન નથી કરતા, જેની પાસે એવી એટલી બધું ઐશ્વર્ય કે શક્તિ નથી, એની પાસે લક્ષ્મીની કૃપા નથી, તો એવા બધા સાવ આમ જનતા રૂપે કોઈ ભગવાન સિવાયનું છે, કોઈ રાક્ષસ છે, તો કે ના, રથમાં આવાગમન નથી કરતા એવા અરથેભ્યશ્ચ વહ નમઃ. અરથી છે, જેની પાસે કઈ એવી સાધન સંપન્ન નથી, ઈ લોકો રૂપે પણ ભગવાન તમે જ વિકસી રહ્યા છો, એને મારા નમસ્કાર. અને પછી આગળ 9મા મંત્રમાં પણ મેં તમને કીધું એમ કે આપણામાં એવી શક્તિ નથી કે આપણે આપણી મેળે એવું બધે જ સર્વાત્મા રૂપે ભગવાન જ છે એવું જોઈ શકીએ. એટલે અહીંયા સુંદર રીતે, બહુ જ સરસ રીતે વેદમાં એક એક વસ્તુ આપણી સામે મૂકે છે કે આ બધા જ રૂપે, જેને આપણે નોંધ નથી લેતા, જે આપણે મન એવી કોઈ સ્ટ્રાઇકિંગ વસ્તુ નથી, બહુ જ સિમ્પલ વસ્તુઓ અને વ્યક્તિઓ છે, તો કે એમાં પણ ભગવાનનો જ વાસ છે, એમાં જ ચૈતન્ય રૂપે ઈશ્વર વિલસી રહ્યા છે. અને એને એવા ભગવાન સદાશિવ તમને મારા નમસ્કાર. એ જે છે એ તો કે હવે પછી છે, આપણે નેક્સ્ટ મંડે જોઈ લેશું. અને કાલે અને ટ્યુઝડે વેનસડે ગીતાજી આપણું ચાલુ હશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે 6:45.